નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા તેના વિશે આપણે સવિસ્તર આગળ અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે જોઈએ આજનો ટોપિક છે પારદર્શકતા। તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની સાથે આપણે સૌ પરિચિત છીએ, આપ પણ પરિચિત છો, કારણ કે આપણે નાના હતા ત્યારે લગભગ સંતા કુકડી રમતા હોય છે નાના બાળકો, અને સંતા કુકડી જ્યારે રમતા હોઈએ ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ, કોઈ ઝાડ પાછળ, કોઈ દીવાલ પાછળ, એવી રીતે આપણે સંતાઈ જતા હોઈએ છીએ। શા માટે ઝાડ પાછળ સંતાઈ ગયા? શા માટે દીવાલની પાછળ આપ સંતાણા? કારણ કે જ્યારે સંતા કુકડી રમતા હોય ત્યારે આપણને સહેલાઈથી જોઈ શકે નહીં, એટલા માટે। શું તમે કાચ પાછળ સંતાવાનો ક્યારે પ્રયત્ન કર્યો છે? ના, કારણ કે કાચની પાછળ જો આપ સંતાશો તો આપને એ સહેલાઈથી જોઈ શકશે। તો આપણે આવો જ એક સરસ મજાનો પ્રયોગ કરવાનો છે આજે પારદર્શકતા વિશે, કે કઈ વસ્તુ પારદર્શક છે, કઈ અપારદર્શક છે, કઈ પારભાષક છે। આ ત્રણ શબ્દ વિશે આપણે ચર્ચા કરીશું અને ત્રણ શબ્દોની સંકલ્પનાઓને સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપ કરિયાણાની દુકાન હોય, કોઈ મીઠાઈની દુકાન હોય અને એ દુકાનની તમે મુલાકાત લીધી હશે, અને જ્યારે આપણે દુકાને જઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે દુકાનની અંદર જે ડબ્બા હોય એ ડબ્બાની અંદર કાંઈ વસ્તુ દેખાય તો આપણે કહીએ આંગળી અડાડીને કે મને આ વસ્તુ જોઈએ છે। ચોકલેટ હોય, મીઠાઈની દુકાન હોય, તો એ મીઠાઈની દુકાન હોય, ચોકલેટની દુકાન હોય, એની અંદર આ ડબ્બાનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે ગ્રાહક સહેલાઈથી એ વસ્તુને જોઈ શકે, ખરીદી શકે, એટલા માટે આવા ડબ્બાઓનો ઉપયોગ કરવામાં આવે છે। તો તમે મારી સાથે આ ગ્લાસ જોઈ શકો છો, આ ગ્લાસની આરપાર તમામ વસ્તુ દેખાશે। ધારો કે આ ગ્લાસની અંદર હું આ માર્કર પેન મૂકીશ તો આપ એની અંદર સ્પષ્ટ જોઈ શકો છો। તો આવી જે વસ્તુઓ છે કે જેની આરપાર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, એવી વસ્તુને પારદર્શક કહેવામાં આવે છે। તો પારદર્શક વસ્તુ કઈ હશે? તો કાચ, આપણે કાચ લીધેલ છે, આ ગ્લાસ જે બીકર છે એ બીકર કાચનો છે, તો કાચ હોય, અને હવા, આપણે હવાની અંદર જોઈએ છીએ, એકબીજાને જોઈ શકીએ છીએ। ત્યારબાદ બીજું શું હોઈ શકે કે જેની અંદર આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ? તો પાણી, તો પાણીની અંદર પણ આપણે સહેલાઈથી કોઈ પણ એક બીજી વસ્તુને જોઈ શકીએ। તો આ માર્કર પેનને હું જોઈશ, પાણીની અંદર મૂકું તો પણ આપ સહેલાઈથી એની આરપાર જોઈ શકો છો। તો પાણી હોય, હવા હોય, કાચ હોય, આ તમામ વસ્તુઓને પારદર્શક તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપ જોયું હશે કેટલીક વસ્તુઓ એવી છે કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી। તો કેમ જોઈ શકતા નથી? તો આપણે જોયું કે સંતા કુકડી રમતા હોઈએ ત્યારે આપણે દિવાલની પાછળ સંતાઈ જઈએ છીએ, અને દિવાલની પાછળ સંતાઈએ એટલે દિવાલની આરપાર આપણે જોઈ શકતા નથી। તો આપણી જોડે આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી। તો મારી જોડે પ્લાસ્ટિકની ગણિતની કીટ છે, આપ જોઈ શકશો અહીંયા। શું આ ગણિતની કીટની આરપાર તમે જોઈ શકો છો? એની અંદર ગણિતના સાધનો છે અંદર, તો આપણે એની આરપાર જોઈ શકતા નથી। તો આપણે આની આરપાર જોઈ શકતા નથી। ત્યારબાદ એક હું પુઠ્ઠાનું બોક્સ લઈશ, તો આ પુઠ્ઠાના બોક્સની અંદર પણ ગણિતના સાધનો રહેલા છે, એની આરપાર પણ આપણે જોઈ શકતા નથી। તો આ વસ્તુઓને કેવી વસ્તુ કહેવાય કે અંદર વસ્તુ હોવા છતાં પણ આપણે જોઈ શકતા નથી કે કઈ અંદર વસ્તુ રહેલી છે। આ વસ્તુને જોવી હોય તો શું કરવું પડશે? ડબ્બાને ખોલવો પડશે। માટે લાકડાની પેટી હોય, પુઠ્ઠાનું બોક્સ હોય, આ તમામ વસ્તુઓને અપારદર્શક તરીકે ઓળખવામાં આવે છે। તો પારદર્શક આપણે કોને કહીશું? કે જેની આરપાર આપણે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ તેને પારદર્શક કહેવામાં આવે છે। જેની આરપાર આપણે બિલકુલ જોઈ જ શકતા નથી એવી વસ્તુઓને અપારદર્શક તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે શું કોઈ પણ વસ્તુને બે જૂથમાં વહેંચીશું, પારદર્શક અને અપારદર્શક? ના, કેટલીક વસ્તુઓ એવી છે એ આપણે નક્કી પણ કરી શકતા નથી કે પારદર્શક છે
કે અપારદર્શક? તેનું એક ઉદાહરણ જોઈએ. આ ફ્લેશ લાઇટ આપ જોઈ હશે. આ ફ્લેશ લાઇટને હું કાગળની આરપાર, શું તમે સ્પષ્ટ જોઈ શકો છો? કાગળની આરપાર આપ સ્પષ્ટ જોઈ શકશો? તો ના, સ્પષ્ટ લાઇટ જોઈ શકતા નથી. તો શું કરું? તેલના 4-5 ટીપા નાખો. આપ જોશો અહીંયા કે જે લાઇટ હશે એ સ્પષ્ટ આપણને જોવા મળશે નહીં. તો હવે હું તેલના ટીપા નાખું આની અંદર. તેલના ટીપાની અંદર શું આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ છીએ? તો આપ જોઈ શકશો અહીંયા તેલના ટીપા. ત્યારબાદ હવે આપણે ચેક કરીએ કે આની આરપાર આપણે લાઈટ જોઈ શકીએ છીએ સ્પષ્ટ? તો સ્પષ્ટ લાઈટ આપણને જોવા મળશે નહીં. તો આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? પારભાસક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર વસ્તુ રહેલી હોય એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે કોથળી છે, આ કોથળીની અંદર તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી. આ કોથળીની અંદર શું છે? તો આપ કહેશો કે કાળા રંગની કોઈ પદાર્થ રહેલો છે, પણ આની અંદર ખનિજ કોલસો છે, અને એ ખનિજ કોલસાને આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. માટે આવા પદાર્થોને પારભાસક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે 3 શબ્દો સમજ્યા. કાચની આરપાર જોઈ શકાય છે, પારદર્શક. લાકડું અને પેટીની આરપાર, બોક્સની આરપાર જોઈ શકાતું નથી, તો અપારદર્શક. અને અંશત પ્રમાણમાં જોઈ શકાય પણ આપણે નક્કી કરી શકતા નથી, તો એને પારભાસક તરીકે ઓળખવામાં આવે છે. આ ડબ્બાની અંદર પણ આપ જોશો તો એની અંદર કોઈ પણ વસ્તુને એકદમ સ્પષ્ટપણે આપણે જોઈ શકતા નથી. માટે આવા જે પ્લાસ્ટિકના ડબ્બા હોય એમને દરેકને પારભાસક તરીકે ઓળખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજો પ્રયોગ કરીએ કે આપણી આંગળી હશે, આંગળીની આરપાર શું પ્રકાશ દેખાય છે સ્પષ્ટપણે? શું આ પારદર્શક છે કે પારભાસક છે? શું હશે? તો આપણે આને શું કહીશું? પારભાસક છે? ના, આ પારભાસક નથી, અપારદર્શક છે. કારણ કે જે પણ પ્રકાશ હોય એ પ્રકાશને આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આપણને ભલે લાલ રંગનું દેખાતું હોય પણ એ પ્રકાશને આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વસ્તુઓને ઘણી રીતે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. કેટલીક વસ્તુઓ પાણીની અંદર મિશ્રિત થાય છે, કેટલીક મિશ્રિત થતી નથી, કેટલીક વસ્તુઓ પાણીની અંદર તરે છે, કેટલીક પાણીની અંદર ડૂબી જાય છે. કેટલાક પદાર્થોની આરપાર આપણે જોઈ શકીએ છીએ, કેટલાક પદાર્થોની આરપાર આપણે જોઈ શકતા નથી. તો આ રીતે આપણે દરેક વસ્તુઓને, કેટલાક પદાર્થો એવા છે ગોળ છે, કેટલાક ખરબચડા છે, આ રીતે આપણા ઘરની અંદર દરેક વસ્તુનું આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. અનાજ હોય તો અનાજની જગ્યાએ આપણે સાબુ અને પાવડર મૂકતા નથી, એની જગ્યા પણ આપણે અલગ રાખીએ છીએ. અનાજ પણ અલગ જગ્યાએ પડ્યું હોય, વાસણો પણ અલગ જગ્યા હોય. દરેક જગ્યાએ આપણા જીવનની અંદર વર્ગીકરણનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ અન્ય પ્રયોગો સાથે આપણે મળતા રહીશું. નમસ્કાર.